હાલો મિત્રો, જો આજે પહેલી વાર ફેણીને શાક રોટલી ખાય છે, નકર ગોળ રોટલી સિવાય નથી ખાતો. આજે પહેલી વાર મેં એના માટે થોડું મોડું પણ શાક બનાવી છે. પહેલી વાર જો મોઢા મેં બટકું નાખી દીધું અને આરે ગોળ ખાતો જાય, થોડુંક આમ તીખું લાગે ને, કેમ કે પહેલી વાર શાક રોટલી ખાય છે. કેવું લાગે છે પહેલી વાર શાક ખાય? મસ્ત લાગ્યું આમ ગળદા. જો મિત્રો 2 hours later. બધાને જય શ્રી કૃષ્ણ અને મારા બ્લોગમાં બધાનું સ્વાગત છે અને ગુડ મોર્નિંગ બધાને. અને જો અત્યારમાં સવારના 7 વાગ્યા છે અને પતિદેવ જો થઈ ગયા છે તૈયાર. આટલું બધું તૈયાર થઈને કોની જાનમાં જાવ છે કઈ ખબર છે અને દાઢી સારવા થોડી દાઢી શું છે. અને જો અમારે નાસ્તો કરવાનો બાકી છે, કામે બધું પડ્યું છે. જો આ બેગ તૈયાર કરી નાખ્યા, ટિફિન બિફિન. હવે જવાની તૈયારી કરે છે. આ બેન થઈ ગયું મોડા જાગે એટલે મોડું થાય. રોજ કે વેલા ઉઠો ઉઠતા નથી. આવજો, બાય બાય, ટાટા. આપણે કરી દઈએ ડેલો બંધ અને ચાલો હવે કરી નાખી ઘરનું બધું સફાઈ કામ. પણ પહેલા કરવો પડશે આપણે નાસ્તો. તો હાલો બધા નાસ્તો કરવા અને પછી થોડીક વાર પછી મળીએ. હાલો મિત્રો, આપણે તો સરસ મજાનો તડકો નીકળ્યો છે અને પવન પણ બહુ સરસ મજાનો છે અને ફેન પણ ઘરે આવતો રહ્યો છે નિશાળેથી. અને જો એને કપડાં પણ હજી યુનિફોર્મ એની પહેરીને રાખ્યો, બદલાવીને આવતા વેત એને જો આ બધું લઈને બેસી ગયો. મચ્છર કવડે ઘરે નથી કવડાય એક સ્કૂલમાં જ કવડી ગયા. હવે હું કરશું? તું દોરે શું એ મને કે પેલા ડાગલા જો આખા સોપડીઓમાં ફેને તમને બતાવો, 1 મિનિટ બતાવો. તો આવી રીતે ડાગલા દોર નાખે બસ. ના આવા જ કેવા એવા આવડી ગયા. પેલા ડબલ્યુ કરવાનું કે એમ કરવાનું પગ હાથ ને મોઢું કુંડાળો કરો એટલે મોઢું થઈ જાય તો સારું કેવાય. એટલે આપણે આવું ન કરવું પડે એવું હોય. હાલો આપણે પેલા કપડા બદલાઈ નાખી તારા અને પછી તું તાર જે કરવું ને કર. આમાંય તમને બતાવજો, આમાંય સરસ એને ડાગલા દોર્યા છે બધા. જાય ને દોર્યો હાથે. જો આ પણ ફેનિલે દોરો છે, આ પણ એને જ દોરા છે. જો આ કોણ તરણે છે? ફેનિલ, હિતુ અને ગુંજી. હા સ્પાઈડરમેન નથી, તાર જેવા છે. જો ગુસ્સા આવ્યો. જો ગુસ્સા આવ્યો. હા સેમ છે. તમે આ બનાવ્યો છે એવું છે. બીજું તને બતાવો તો મેં બનાવ્યો છે અને આવડા મેં બનાવ્યો એવું છે ને. સારું તો હાલો આપણે ફાઇનલના કપડાં બદલાઈ નાખીએ અને આપણા વિડીયોમાં જોડાયેલા રહેજો. જો મિત્રો આપણે પાણી આવી ગયું હું ફાઇનલ બે ઉતારતા હતા, બધું પાણી થઈ ગયું. જો પાણી આવી ગયું તો અંદર રૂમમાં હતા એટલે કઈ ખબર પડી નહીં. અને આ ભાઈએ કીધું નહીં, કીધું તો બધું પાણી થઈ ગયું ને. એ જો રમે તું ચાલુ કરી દીધી પાણીમાં રમવાની. કા હાલ નવરાય દો જો ના પડે એટલે ના બીજી વાત જ નહીં. નાવું જ નથી ગમતું. તમારા ઘરે છોકરા આવું નાનું કરે, મારે તો જો આવું જ કર્યા રાખે છે. નાવું ન ગમે, શાક રોટલી પણ ન ખાવી ગમે અને ભાગ ખાવા જવું તો કાંઈ વાંધો નથી. ખાલી ભાગ ને ભાગ, પછી વાત જ નહીં. કા જો પાછો હા હોતક પાડે છે. અને અમારે પાણીનો ટાઈમ આવી રીતે જ છે, બપોરે જ પાણી આવે. જ્યારે આપણે થાય થોડીક વાર આરામ કર્યો તો પાણી આવી જાય એટલે આરામ તો બધો પીડ્યો જ રહે, પાણી ભરવું પડે. તો એમાં એવું થયું છે ને તો અહીંયા છે કચરો હલવાઈ ગયો છે, પાણી જ નથી જાતું. જો બધું ભરાઈ ગયું છે અને એ બધું પાણી પાછું આમ વી ગયું છે. હવે આ બધું તોડવું પડશે અને પછી હરખું કરવું પડશે.
છે બધું પાણી ભરું જ રહેશે. કાફે એમ તોડવું પડશે ને તો આ બધું તોડીને પછી સરખું કરશે ને ત્યારે પાણી દેશે. લાગે છે અંદર કચરું બધું હલવાઈ ગયું હોય ને. અને આને જરામાં તો ચાલુ કરી દે પહેલાં હાથ ધોઈ નાખ સારા પાણી. એને નાવું નથી ગમતું પણ સ્પાઈડરમેનને આખો દીમાં 2 થી 3 વાર નવરાવે છે. કલર પૂરી અને નવરાયા રાખે, કલર પૂરી નવરા રાખે. પણ તને નામ શું વાંધો છે હે બટાકડી? એને નહીં તને નવરાવો સાન. તો એને નાવું તો ગમતું જ નથી. હાલો મિત્રો, તો આજે પહેલી વાર ફેણીને શાક રોટલી ખાય છે, નકર ગોળ રોટલી સિવાય નથી ખાતો. આજે પહેલી વાર મેં એના માટે થોડું મોડું પણ શાક બનાવી છે. પહેલી વાર જો મોઢામાં એક બટકું નાખી દીધું અને આરે ગોળ ખાતો જાય થોડુંક આમ તીખું લાગે ને, કેમ કે પહેલી વાર શાક રોટલી ખાય છે. કેવું લાગે પહેલી વાર શાક ખાય? મસ્ત લાગ્યું આમ ગળદા. જો મિત્રો એને આજ પહેલી વાર શાક એને સારું લાગ્યું. અને આપણે વિડીયો અહીંયા પૂરો કરવી છે. અને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો. વિડીયો ગમે તો બાય બાય. બાય બાય કહી દે. બાય બાય.